તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે થોટફુલ ઇન્વેસ્ટર હબના ફાઉન્ડર અને સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ તપનભાઈ દોશી. તપનભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. તપનભાઈ, સપ્તાહના અંતિમ કારોબારી દિવસે માર્કેટમાં કહી શકાય કે હાહાકાર વચ્ચે ગયો. સેન્સેક્સ અને નિફ્ટી મોટા કડાકા સાથે ગગડી અને બંધ થયા. કેવી રીતે જોઈ રહ્યા છો માર્કેટની આ મુવમેન્ટને? આ માર્કેટની મૂવમેન્ટ ટોટલી આના માટે જે રેસિપ્રોકલ ટેક્સ લગાવ્યો છે ટ્રમ્પે એ જ જિમ્મેદાર છે. ઓવરઓલ અગર તમે જો માર્કેટની હાલત હજી પણ થોડી ખરાબ છે. આપણે એટલા પડ્યા નથી, બાકી બધા માર્કેટ તો ઘણા પડ્યા છે. કેમ કે અગર આજની તારીખે હમણાં હું જોઉં તો ગિફ્ટ નિફ્ટી આજે 400 પોઈન્ટ ડાઉન છે હમણાં. તો એવું લાગે છે કાલે પણ મોટો કડાકો જોવા મળશે, એટલે સોમવારે. અને ઓવરઓલ બાકી બધા પણ માર્કેટ ડાઉ જોન્સ હમણાં પણ પડ્યું છે. અને એનું રીઝન એ છે કે હમણાં 1 કલાક પહેલાં જ ચાઇનાએ પાછું 34% ટેરિફ લગાવ્યું છે, રેસિપ્રોકલ ટેરિફ. અને એના લીધે એક પાછી બીકાવલી ગ્લોબલ લેવલે આવી રહી છે. તો આ જે ટેરિફનો મામલો છે એ રાતોરાત સુલટાય એવો લાગતો નથી. કેમ કે હવે ટ્રેડ વોર ચાલુ થઈ ગયું છે. કેમ કે ચાઇનાએ જે હવે ડિક્લેર કર્યું છે 34%, એના લીધે એક મોટો ઇમ્પેક્ટ એક્રોસમાં આવશે. અને હવે ચાઇના પણ ઓલમોસ્ટ 50 થી 54% ટેરિફ થઈ ગયું. આગળ એમને 10 થી 15% એમને ઓલરેડી લગાવી દીધો હતો યુએસ પર. અને આના લીધે શું થઈ રહ્યું છે કે આખા ગ્લોબલી એક ભય છે કે ભાઈ યુએસમાં રિસેશન આવશે ને ચાઇના પણ ઠંડુ પડશે. હવે જ્યારે પહેલી બે ઇકોનોમી જે તમારી યુએસ છે અને ચાઇના જો બેઉ ઠંડી થાય તો એક્રોસ ગ્લોબલ માર્કેટમાં પ્રોબ્લેમ આવવાનો જ છે. આપણું માર્કેટ જોઈએ તો ઓવરઓલ રેસિપ્રોકલ ટેરિફ આપણા પર એટલા લાગ્યા નથી. ગઈકાલ સુધી આપણને એવું હતું કે ફાર્મામાં ટેક્સ લાગશે નહીં, પણ આજે સવારે ટ્રમ્પે કીધું કે ફાર્મા પર અલગથી ટેક્સ લગાવવામાં આવશે. એ દેશ એટલે એક કન્ટ્રી વાઇઝ જે ટેક્સ લગાવતા એમાં એ ફાર્માસ્યુટિકલને ઇન્ક્લુડ નહોતો કર્યો. હવે ફાર્માસ્યુટિકલને અલગ સેક્ટર તરીકે લગાવવામાં આવશે અને એ પણ મોટો લગાવવામાં આવશે. એટલે એના લીધે આજે ફાર્મા સ્ટોક તમે જુઓ તો બધા 5 થી 6% પડ્યા હતા. બીજા બધા સેક્ટર પણ આઈટી પણ પડી રહ્યું છે. કેમ કે આઈટીમાં પણ બહુ મોટો ભય છે કે અગર યુએસ રિસેશનમાં જશે તો એમના કોન્ટ્રાક્ટ્સનો શું, અને એઆઈનો ઓલરેડી મોટો ભય છે. એઆઈના લીધે જોબ લોસ થશે. તો આઈટી ઇન્ડેક્સ પણ આપણો બહુ મોટો પડ્યો. તો અગર આપણે બે ઇન્ડેક્સ જે જોઈએ જે આપણે એક્સપોર્ટ કરતા હતા યુએસમાં, એક છે ફાર્મા અને એક છે આઈટી, બેમાં મોટો પ્રોબ્લેમ આવી રહ્યો છે. કેમિકલ પછી ટેક્સટાઇલ એમાં થોડી રાહત છે. હજી કેમિકલમાં તોય પડ્યું છે. ટેક્સટાઇલમાં થોડી રાહત એટલે છે કેમ કે બાંગ્લાદેશ ને વિયેતનામમાં 37%, બાંગ્લાદેશમાં વિયેતનામમાં પણ 40% લાગ્યું છે. એ આપણા કોમ્પિટિટર હતા. તો એના લીધે ટેક્સટાઇલમાં થોડી રાહત છે કે આપણને કદાચ ફાયદો થશે. કેમ કે બીજી કન્ટ્રીમાં ટેક્સ વધારે લાગ્યો છે તો આપણને થોડો ત્યાં ફાયદો થઈ શકે એમ છે. પણ એક્રોસ ધ સેક્ટર પણ આજે બહુ વેચવાલી દેખાઈ આપણને. અને એ ભય એ છે કે ભાઈ અગર ગ્લોબલી રિસેશનમાં જશે, એટલીસ્ટ યુએસ જો રિસેશનમાં જશે તો આપણું માર્કેટ એકલું દોડી ના શકે. આપણે એટલી પણ છે નહીં કેપેસિટી કે એકલા દોડી શકે. એના લીધે આપણે પણ વેચવાલી દેખાઈ રહી છે. ઓવરઓલ ઇમ્પેક્ટ મોટો નથી ઇન્ડિયા પર, પણ એક્રોસ મેલ્ટડાઉનના લીધે આપણને પ્રોબ્લેમ આવશે. ઓકે, કોલર મિત્ર પ્રીતિબેન જોડાઈ ગયા છે. તપનભાઈ, યસ પ્રીતિબેન. સર, આ ભાવે ડિફેન્સના શેર લેવાય અને આઈટીના શેર હજી ઘટશે, એની રાહ જોવી, શું કરવું? હવે આપણે પહેલાં આઈટીની વાત કરી લઈએ. આઈટીની અગર હું વાત કરું તો સૌથી મોટો જે પ્રોબ્લેમ છે જે હમણાં જ મેં કીધું ને કે યુએસ આપણું 90% એક્સપોર્ટ છે. બધી જે તમે મોટી મોટી આઈટી કંપની લો એનું આપણું એક્સપોર્ટ જ છે. હવે યુએસ સિરિયસલી એવું લાગે છે કે રિસેશનમાં જઈ રહ્યું છે. અગર આ જે ટેરિફ જે લગાયા છે ટ્રમ્પે એ અગર 2-3 મહિનામાં પાછા નહીં ખેંચે તો અગર એ રિસેશનમાં જાય તો એક વસ્તુ સમજો, કોઈ પણ કંપની જ્યારે એને કોન્ટ્રાક્ટ આપવાનો હોય કોઈને અને એને ખબર છે કે મારો ધંધો આગળ કેવો ચાલશે કેવો નહીં ચાલે, તો એ આઈટીનું બજેટ તરત ઓછું કરી દે. એટલે શું થાય કે તમારી સાથે એ કંપની આપણી આઈટી જે તે ટીસીએસ, ઇન્ફોસિસ એ બધા સાથે નેગોશિએશન કરવા લાગે. એના લીધે પછી તમારી કોન્ટ્રાક્ટની વેલ્યુ નીચે જાય. એક મોટો પ્રોબ્લેમ નડશે આપણને. બીજો એક મોટો કે એઆઈના લીધે જે કામ પહેલાં 100 લોકો કરતા હતા અને એઆઈના લીધે હવે જો એ 40 લોકો કરવા લાગશે તો એ કહેશે કે ભાઈ તમારું તો કામ ઓછું થઈ ગયું છે, તો તમે એમાં પણ અમને
થોડી રાહત આપો તમારા કોન્ટ્રાક્ટ વેલ્યુ પર. એટલે આ રીતે મારો ડબલ વે પણ આપણને આઈટીમાં પ્રોબ્લેમ છે. એટલે હું તો ના જ કહું કે હમણાં આઈટીથી દૂર જ રહો. તમે જુઓ આજે આઈટીના બધા સ્ટોક્સ કેટલા પડ્યા છે અને જે પણ યુએસ ફેસિંગ છે ત્યાં બહુ મોટો ઇસ્યુ આવ્યો છે. બીજી વાત ડિફેન્સ સેક્ટર ઘણો કમ્પેરેટિવલી સારો છે કમ્પેર ટુ આઈટી, કેમ કે ડિફેન્સમાં આપણે ઓફકોર્સ જે રીતે આખું વર્લ્ડ ટ્રેડ વોર ચાલી રહ્યો છે એ રીતે એવું છે કે બધા પોતાને પ્રોટેક્શનિસ્ટ તરીકે કરવા માંગે છે અને પોતાની ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માંગે છે. એટલે ડિફેન્સમાં જે રીતે બધા કોન્ટ્રાક્ટ્સ મળી રહ્યા છે અને આગળ જઈને મળતા રહેશે તો વિઝિબિલિટી બહુ મોટી છે ડિફેન્સની. 5 થી 6 વર્ષની વિઝિબિલિટી બધાની કોન્ટ્રાક્ટ વેલ્યુની છે. એમને ખાલી કેપેસિટી વધારવાની છે. કેપેસિટી વધશે તો પ્રોફિટ વધશે. તો મારા હિસાબથી ડિફેન્સ ઘણો સારો સેક્ટર છે કમ્પેર ટુ આઈટી આ સમયે તમારે જો લેવું હોય તો. જી છાયાબેન કોલર મિત્ર જોડાઈ ગયા છે. યસ છાયાબેન. હા નમસ્તે. મને આઈટીસી હોટલમાં લાંબા ગાળાના રોકાણ માટે માર્ગદર્શન આપશો. મારે ITC 200 થી નીચે કયા લેવલે ભેગા કરવાનું ચાલુ કરી શકાય? ઓકે, આઈટીસી હોટલ ઘણો સારો સ્ટોક છે, કોઈ સવાલ નથી એમાં. અને આ જે આઈટીસીનું જે ડીમર્જર થયું એનાથી આઈટીસી હોટલ અલગ થયું ને આઈટીસી જે એફએમસીજી ને સિગરેટ એ અલગ થયું. આઈટીસી હોટલના મને ઓવરઓલ પ્રોસ્પેક્ટ સારા લાગે છે કેમ કે આગળ જઈને ટુરિઝમ વધવાના સારા એવા ચાન્સીસ છે અને એ આઈ થિંક 160-170ની આજુબાજુ બહુ ફરતો હતો સ્ટોક. હવે ઓફકોર્સ હવે 200 ઉપર જતો રહ્યો છે પણ એના પ્રોસ્પેક્ટ સારા છે અને આગળ જઈને પણ તમે જો હોસ્પિટાલિટીમાં ફાયદો થશે. એનું રીઝન એક જ છે કેમ કે જેમ જેમ પર કેપિટા ઇન્કમ વધી રહી છે ઇન્ડિયન્સની એમ એસ્પિરેશન વધે છે. લોકો સ્ટેકેશન કરવા જાય છે, 2-2 દિવસ રહેવા જાય. હવે બધી કહેવાય ને કે મેરેજ હોય કે એ પણ હવે 5 સ્ટાર હોટલમાં થવા લાગી. અને આઈટીસી ઓવરઓલ બ્રાન્ડ પણ પ્રીમિયમ બ્રાન્ડ છે તો એ લોકોને હમણાં પણ હું જાઉં છું કોઈ આઈટીસી તો એ ઓલમોસ્ટ ફુલ્લી બુકડ હોય છે અને હવે જે રીતે આઈપીએલ ને ઘણા બધા આવે છે એ રીતે આ બધાને 5 સ્ટાર હોટલને હંમેશા બુક જ હોય છે. તો મારા હિસાબથી આઈટીસી સારો છે. આ ફોલમાં જે રીતે માર્કેટ પડી રહ્યું છે તમને જો 200 નીચે મળે કે 190-180ની આજુ તો એક સારું લેવલ હશે લેવા કરવામાં. આ માર્કેટ ફોલને તમે યુઝ કરી શકો છો લેવા માટે. અને કોલર મિત્ર જ્યોતિબેન જોડાઈ ગયા છે. યસ જ્યોતિબેન. મારે પૂછ્યું હતું કે આપણે આઈટી પડતું જ જાય છે અને આપણે નવું રોકાણ નથી કર્યું પણ જે જૂનું છે ખાસ કરીને મારું ટીસીએસ માં મોટું રોકાણ છે અને એમાં મને 12% નું નુકસાન થાય છે તો શું કરવું જોઈએ? ટીસીએસ લો, ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ આ બધા એક જ જગ્યાએ બેઠા છે. ટીસીએસનું તમે બધી રીતે જોશો તો એમનું કામકાજ બહુ સારું છે પણ પ્રોબ્લેમ એ છે કે મોટો હાથી થઈ ગયો છે. એટલે તમે એવું એક્સપેક્ટ કરતા હોય કે 18-20% તમને રિટર્ન આપે તો એ કેટલા વખતથી આપી નથી રહ્યું. અને બીજું હવે આ જે નવા ચેલેન્જીસ જે ઊભા થયા છે તો ટીસીએસનો બહુ મોટો એક્સપોઝર યુએસમાં જ છે તો ડિફિકલ્ટી આવશે ને આવશે. ત્યાંની બેન્કિંગ સિસ્ટમને પણ ડિફિકલ્ટી આવશે. બીએફએસઆઈ જેને કહેવાય, બીએફએસઆઈ એક સેગમેન્ટ છે જેનામાં આઈટી સર્વિસ આપતું હોય. ટીસીએસ, ઇન્ફોસિસ એમાં બહુ મોટું આપે છે. એ ત્યાંની બેંક્સ હોય, બેંક્સની ઇન્સ્ટિટ્યુશન. હવે આગળ જઈને જો રિસેશન આવશે તો એમના એનપીએ વધે તો આગળ જઈને એ લોકો પછી બીજા બધા સેગમેન્ટમાં છે ને કોસ્ટ કટિંગ આવવાની ચાલુ થઈ જાય. તો ત્યાં મને લાગે છે કે ટીસીએસને પ્રોબ્લેમ થશે. નો ડાઉટ ટીસીએસ અગર તમે જોવા જાઓ તો હમણાં એ લોકો એઆઈ તરફ કન્વર્ટ કરે 6 લાખ એમ્પ્લોઈઝને એઆઈ માટે રેડી કરી રહ્યા છે, બધું બરાબર છે. પણ આ જે એઆઈનું મોટું ભૂત છે એ પણ બહુ જોરદાર છે. એના લીધે બહુ જોબ પણ જઈ શકે છે અને કોન્ટ્રાક્ટ વેલ્યુ ઓછી છે. મારા હિસાબથી આ સમયથી અહીંયાથી ટીસીએસ મને બહુ મોટું રિટર્ન તમને આપે એવું લાગતું નથી. તમે એક લેવલે વિચારો, અગર નીકળવું હોય તો નીકળી પણ શકો છો. આ મારો વ્યૂ છે. જી મનીષભાઈ કોલર મિત્ર. યસ મનીષભાઈ. આપણા સાહેબ સુગર સેક્ટરમાં, લોજિસ્ટિક્સ સેક્ટરમાં અને હિન્દુસ્તાન કોપર આ 3 વિશે માહિતી આપજો ને. સુગર સેક્ટર, લોજિસ્ટિક્સ અને હિન્દુસ્તાન કોપર. એક હિન્દુસ્તાન કોપર સમજાયું, બીજું મને સુગર સેક્ટર વિશે તેવું જાણવા માંગી રહ્યા છો. ઓકે, હા. પહેલાં હિન્દુસ્તાન કોપરની વાત કરી લઈએ. દેખો કોપર ઇન્ડસ્ટ્રી ઓવરઓલ તમે સમજો આ મેટલ ઇન્ડસ્ટ્રી, કોપર ઇન્ડસ્ટ્રી હમણાં જે ટેરિફના બધા ઇસ્યુ ચાલી રહ્યા છે એના લીધે લાઇમલાઇટમાં પણ છે. હમણાં સુધી ટ્રમ્પે ટેક્સ લગાડ્યા નથી પણ હિન્દુસ્તાન કોપરને એ
એવા બધા મેટલ સ્ટોકમાં જાઓ તો એક વસ્તુ ધ્યાન રાખજો કે બહુ સાયક્લિકલ સ્ટોક છે. હમણાં થોડી તેજી દેખાતી હતી. કેમ દેખાતી હતી? કેમ કે ચાઇના બહુ સારું કરી રહ્યું હતું, પણ આ જે ટેરિફનો મામલો જે આવ્યો છે એના લીધે ચાઇનાની જીડીપી જો 1% પણ જો ઓછી થઈ તો આ બધા મેટલ સ્ટોકને આગળ જઈને પ્રોબ્લેમ થશે. તો એટલે આ સમયે હિન્દુસ્તાન કોપર કે કોઈ પણ મેટલ સ્ટોકમાં તમે વિચારતા હો તો બી વેરી કેરફુલ, કેમ કે અગર આ બધા સ્ટોક એવા છે ને કે અગર વેચવાલી આવે ને તો સડનલી આ સ્ટોક બહુ જ પડી જાય છે. અને મારા હિસાબથી જ્યારે ગ્લોબલ ટ્રેડ વોર ચાલતો હોય અને જ્યારે ગ્લોબલી એવું લાગે જીડીપી ઠંડી થતી હોય તો મેટલ સ્ટોક કોઈ દાડો નોર્મલી ચાલતા નથી. તો આ વસ્તુ ધ્યાનમાં રાખો હિન્દુસ્તાન કોપર માટે. અને બીજું શુગર ઇન્ડસ્ટ્રી અગર તમે વાત કરો તો શુગર પણ એવું જ છે, સાયક્લિકલ ઇન નેચર છે. તમે નોર્મલ લોંગ ટર્મ માટે વિચારતા હો તો હું તો ના જ પાડીશ, કેમ કે એ કોઈ દો તમે જો લો 30-40 વર્ષથી કોઈ શુગર કંપનીએ તમને મલ્ટીબેગર નથી આપ્યું. હા, તમે કહો છો કે ભાઈ એક લેવલ નીકળીને ડબલ થાય નીકળી જાઓ તો વસ્તુ અલગ છે, પણ શુગર ઇન્ડસ્ટ્રીમાં પણ મારા હિસાબથી હમણાં લેવા જેવું લાગતું નથી અને હું પ્રિફર પણ નથી કરતો શુગર ઇન્ડસ્ટ્રીને ઓવરઓલ આના લીધે. કોલર મિત્ર દિલીપભાઈ તપનભાઈ આપણી સાથે જોડાયા છે. યસ દિલીપભાઈ. હા તપનભાઈ, મારે એ પૂછવાનું છે કે યુએસમાં જે ટેરિફની જે વાત ચાલી રહી છે એમાં મારે સિપ્લા અને સન ફાર્મામાં ધારો કે 2 કે 3 વર્ષ માટે રોકાણ કરવું હોય તો કરી શકાય ખરું? જો ગઈકાલે પૂછ્યું હોત તો કદાચ હું કહેત હા કરી શકે, પણ આજે પૂછ્યું તો આજે હું ના પાડીશ, કેમ કે આજે સવારે જ ટ્રમ્પે જાહેર કર્યું કે એક ખાલી ફાર્મા સેક્ટર એમને બાકાત રાખ્યું હતું ગઈકાલે, પણ આજે એમને ડિક્લેર કર્યું છે કે ભાઈ ફાર્મા સેક્ટરને અલગથી અમે ટેરિફ લગાવવાના છે અને એ પણ બહુ મોટું ટેરિફ લગાવવાના છે. અને એના લીધે આજે જો તમે સિપ્લા હોય, ડૉક્ટર રેડી હોય કે એ બધા સ્ટોકનો સારા એવા પડ્યા છે. અને આ એક મોટો જેવો જ્યાં સુધી આપણને ખબર હતી, જ્યાં સુધી મારી પણ નોલેજ હતી, મને એવું હતું કે ફાર્મા સેક્ટરને બાકાત રાખવામાં આવશે, કેમ કે આપણું અગર જેનરિક મેડિસિન જે યુએસમાં જાય છે ને એમાંથી 50-60% આપણી યુએસમાં જાય છે અને ત્યાંનું જે મેડિકલ બિલ છે ને બહુ હાઈ છે. અગર આ લોકો ટેક્સ લગાડે આપણા પર તો આપણી મેડિસિન ત્યાં મોંઘી થઈ જશે અને આપણી મેડિસિન ટેક્સ લગાવ્યા પછી પણ સસ્તી છે એ લોકોની મેડિસિન કરતાં. એટલે સમજો તમે કે આપણી મેડિસિન પર જો ટેક્સ લગાવે તો એમનું મેડિકલનું બિલ વધે. એટલે એવી આશા હતી કે ટ્રમ્પ એટલીસ્ટ ફાર્મા સેક્ટરને અલગ રાખશે, કેમ કે એમનું મેડિકલ બિલ વધે ને તો પ્રોબ્લેમ. જો સમજી લો કોઈને બીમારી હોય અને અગર એને મેડિકલ ખર્ચાના લીધે કાં તો દવાઈ મોંઘી છે ને એ જો ઇલાજ ના થાય ને કંઈ ડેથ થઈ ગઈ તો સરકારને ગાળો આપે, તો શું થાય છે કે આવામાં એટલે એ લોકો અમને થયું બાકાત રાખશે, પણ એવું થયું નહીં. આજે ટ્રમ્પ બોલી ગયા કે લગાવવાના છે, એટલે હવે હું કહું તો આપણે કરવું ના જોઈએ. તમે વેઇટ કરો કે આ ટ્રમ્પ શું ડિક્લેર કરે છે, કેટલો ટેક્સ લગાડે છે અને એના પછી કંપની સ્પેસિફિક કેટલું એક્સપોઝર છે. તો તમે સિપ્લાની વાત કરી, સનફાર્માની વાત કરી, એ લોકોનું એક્સપોઝર છે સનફાર્માનું વધારે મોટું છે. મારા હિસાબથી થોડું વેઇટ કરી લો, વેઇટ એન્ડ વોચ. પછી એકવાર ડિક્લેર થયા પછી કેટલો સ્ટોક નીચે જાય છે પછી વિચારીને કરાય. જી ભરતભાઈ કોલર મિત્ર. યસ ભરતભાઈ. જી તપનભાઈ, આ બજારમાં હવે કોઈ ધ્યાન રાખવા જેવા 5 શેરના નામ આપો જે ફ્યુચરમાં આપણને ઓછી કોટ કરાવે અને સિમેન્ટ આ ભાવે લેવાય, એમાંથી પેલું છૂટું પડવાનું છે. હવે આ સિચ્યુએશનમાં જ્યારે આપણને ટેક્સનો આટલો ડર છે, રેસિપ્રોકલ ટેક્સ અને ટેરિફનો ડર છે, એવામાં આપણે ડોમેસ્ટિક જે ફેસિંગ કંપનીઝ હોય ને કે ડોમેસ્ટિક સેક્ટર પર ફોકસ વધારે કરવું જોઈએ. જે રીતે બેન્કિંગ છે, NBFC છે, FMCG છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો એ બધા સેક્ટરમાં વધારે ફોકસ કરો. બેન્ક્સમાં પણ આ PSU પણ આ બધા SBI છે, બોમ્બે હવે થોડું સારું થઈ રહ્યું છે, જે રીતે ICICI બેંક અને ફેડરલ બેંક ને એ બધી બેંક છે. NBFCમાં પણ બજાજ ફાઇનાન્સ અગર નીચે આવે તો, અને ઇવન મેં તમને કીધું ને જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ IRB ને L&T તમને નીચે મળે, તો જે ડોમેસ્ટિક ફેસિંગ છે આખા એમાં ફોકસ કરો, ના કે કોઈ પણ કંપની જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ હોય એમાં હમણાં તમે ઇગ્નોર કરો. અને લાંબા સમયે આ બધી કંપની તમને આપશે રિટર્ન. મને કશું બેન્કિંગ ને NBFC જેમ જેમ ઇન્ટરેસ્ટ રેટ કટ થશે એમ ત્યાંના પ્રોસ્પેક્ટ સારા થતા જશે, કેમ કે જેમ ઇન્ટરેસ્ટ ઓછો થાય એમ એ લોકોની પ્રોફિટેબિલિટીમાં પણ ઇજાફો થાય છે. તો એના લીધે એ સેક્ટર સારા છે. તો
ડોમેસ્ટિક ફેસિંગ એફએમસીજીમાં પણ તમે જોઈ શકો છો, જે રીતે ટાટા કન્ઝ્યુમર છે, બેક્ટર છે ને એ બધા અમુક સ્ટોક છે જે તમે વિચારી શકો છો થોડા નીચે આવે તો આમાં તમે ફોકસ કરો. ડિફેન્સ પણ કરી શકો છો. અને એક કોલર મિત્ર આશાબેન જોડાઈ ગયા છે. યસ આશાબેન. હેલો. જી હા હેલો. હા હા હા, તમારા હિસાબે આ ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે મલ્ટીબેગર ઇન્ડસ્ટ્રીઝ કઈ ગણાય? શું કીધું? આશાબેન ફરી એક વખત આપનો પ્રશ્ન જણાવશો? હા, તમારા હિસાબે આ ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે મલ્ટીબેગર ઇન્ડસ્ટ્રીઝ કઈ ગણાય અને કયા ઇન્ડસ્ટ્રીઝમાં આપણે ધ્યાન રાખવું જોઈએ? એટલે આ સમયે ઇન્વેસ્ટ કરવા માટે મેં તમને કીધું ને કે આ જે ટેરિફ વોર ચાલી રહ્યો છે, મારા હિસાબથી તો થોડું રાહ જોઈ લો અને ઠંડુ થવા દો. કેમ કે હવે જે રીતે મેં કીધું, હમણાં તમે જોશો ગિફ્ટ નિફ્ટી 450 પોઈન્ટ ડાઉન દેખાડે છે, ડાઉ જોન્સ 1300 પોઈન્ટ ડાઉન દેખાડે છે, 3% ડાઉન છે, જાપાન 3% હમણાં ડાઉન દેખાય છે, નિફ્ટી 2%. તો આ ક્યાં જઈને અટકશે આપણને ખબર નથી. અને જ્યારે અટકે એ મે બી 3 દિવસ 4 દિવસ, કેમ કે હવે જે રીતે હતું ને કે ડર હતો કે ભાઈ ચાઇના કે કેનેડા ને એ બધા હવે સામે યુરોપ પણ સામે રેસિપ્રોકલ ટેક્સ લગાવે, તો આજે લગાવવાના ચાલુ થઈ ગયા. તો હવે હજી આ શનિ રવિ જુઓ તમે, હજી કોઈ ટેક્સ આવે છે કે નહીં, અને પછી એક અહીંયાથી નીચે જાય ને થોડું માર્કેટ, પછી તમે વિચારો લેવાના. પણ એમાંય લેવાના મેં તમને કીધું એમ, આની પહેલાંના કોલરને મેં કીધું બેન્કિંગ સ્ટોક્સમાં થોડું ફોકસ કરો. અને એનબીએફસી છે કે તમે ડિફેન્સમાં પણ નીચા લેવલે ઘણા બધા હમણાં મળી રહ્યા છે, એમાં પણ તમે ફોકસ કરી શકો છો. એફએમસીજી છે, ઓટોમોબાઈલ્સમાં જે ઇન્ડિયા સ્પેસિફિક હોય કે મારુતિ છે જે ઇન્ડિયા સ્પેસિફિક હતા તેમાં ફોકસ કરો. ટાટા મોટર જે તે યુએસ સ્પેસિફિક, તો ત્યાં ના વિચારવું જોઈએ. તો એવા બધા સ્ટોક્સમાં કરો. કેમ કે હમણાંથી હું કહી નથી શકતો, કેમ કે હજી માર્કેટ નીચે લાગે છે, એટલે હું કહું અને તમે કાલે લો ને પાછું નીચે જતું રહેશે. જી તપનભાઈ, શું ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વિશ્વમાં મંદી જોવા મળી શકે? મંદીની સંભાવના અહીંયા લાગી રહી છે, કારણ કે હવે તો ચીને પણ અમેરિકા પર વળતો 34% ટેરિફ નાખી દીધો છે. એટલે આમાં હવે જે બે મેજર કન્ટ્રી છે આપણી, પહેલી છે યુએસ અને બીજી છે ચાઇના. હવે જે રીતે આ ટેક્સ વોર ચાલી રહ્યો છે, ટેરિફ વોર, તો એના લીધે ચાન્સીસ 60 to 70% છે કે યુએસ રિસેશનમાં જશે. અને હવે જે રીતે ચાઇનાએ પણ લગાવ્યો, તો ચાઇના રિસેશનમાં તો ના જઈ શકે, કેમ કે ઓલરેડી 5% ગ્રોથ છે, તો કદાચ આ બધાને લીધે 4%. પણ ચાઇના આજુબાજુ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવાનો ટ્રાય કરશે. પણ જ્યારે કહેવાય ને કે $64 ટ્રિલિયન ઇકોનોમી જે યુએસ છે, એ અગર ઠંડી પડે તો ગ્રોથ એન્જિન આખા વર્લ્ડમાં ઠંડુ પડે. એટલે આવા સમયે તમે એવું ના કહી શકો કે હવે તેજી રહેશે. ના, હવે થોડું કહે કે એક લેવલ હશે જે 2025 થોડો ટફ જશે. અગર આ બધા ટેરિફ કન્ટિન્યુ રહ્યા તો ગ્લોબલી મંદી નહીં આવે, પણ એવું કહી શકાય કે સ્ટેગફ્લેશન, કે કાં તો કહી શકે સ્ટેગફ્લેશન એ ખોટો વર્ડ છે, પણ એક તરફ છે ને કોન્સ્ટન્ટ રહેશે, વધારે વધશે નહીં. અને ખાસ કરીને જ્યાં ટેરિફ વધારે લાગ્યા છે એમાં કેટલું ચાલી રહ્યું છે, યુરોપમાં પણ પ્રોબ્લેમ થશે, સારો એવો પ્રોબ્લેમ થશે. એટલે મારા હિસાબથી આશા હમણાં ખાલી યુએસની છે, પણ જો આ 4-6 મહિના કન્ટિન્યુ રહ્યું આ રીતે અને કોઈએ પાછા ટેરિફ ખેંચ્યા નહીં, તો કહી શકે 6 મહિના પછી તો આખું વર્લ્ડ કદાચ મંદી તરફ જઈ શકે છે. કોલર મિત્ર રમેશભાઈ જોડાઈ ગયા છે. યસ રમેશભાઈ. મારી પાસે ચંબલ ફર્ટિલાઇઝરના 430 શેર છે, તો અત્યારે વેચવા રાખવા કે શું કરવું? ચંબલ ફર્ટિલાઇઝર ઓવરઓલ તમે જુઓ ને, હમણાં તો સારો એવો વધ્યો છે, કોઈ ડાઉટ નથી. પણ આમાં તમે હમણાં વેઇટ કરો. જો આ એક એવો સ્ટોક છે કે ઓવરઓલ અગર તમે 10 વર્ષનું પણ જો અગર રિટર્ન જુઓ તો 20 થી 24% છે. એક વર્ષમાં બહુ સારો એવો વધ્યો છે અને હમણાં પણ વધેલો છે. તો હવે આ સિનારીઓમાં આવા માર્કેટમાં પણ એ એટલો ઘટ્યો નથી, એ બહુ સારું છે. તો એ સ્ટ્રેન્થ દેખાડે છે કે આ સ્ટોકની. અને અગર મોન્સૂન સારું રહ્યું ને બધું સારું, તો આઈ થિંક ચંબલ ફર્ટિલાઇઝર થોડું પરફોર્મ કરશે. તો આ લેવલે તો હું કહીશ કે તમે વેઇટ કરો, વેચવાની જરૂર નથી. કેમ કે એનું પ્રોફિટેબિલિટી બી વધ્યું છે. હું ક્વાર્ટર જોઉં છું, ક્વાર્ટરલી હવે રિઝલ્ટ આવશે એ જો. સો આ સમયે તો મને હમણાં તો હોલ્ડ કરવાનું લાગે છે આ સ્ટોકમાં. તપનભાઈ, હાલના સમયે અમેરિકાના ટેરિફના કારણે કયા કયા સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે આપને લાગી રહ્યું છે, અને આવનારા દિવસો માટે પણ આપ કેવી રીતે જોઈ રહ્યા છો?
આમાં જે રીતે મેં આમાં કયા કયા સેક્ટર જેમાં વધારે પ્રોબ્લેમ થશે, એક તો આઈટી સેક્ટર કીધું મેં તમને કે આઈટીમાં બહુ મેજર પ્રોબ્લેમ છે. એમાં તમે વિચારતા હો ઇન્વેસ્ટ કરવાનું તો બહુ ધ્યાનથી ઇન્વેસ્ટ કરજો અને બધું જોઈને વિચારીને ઇન્વેસ્ટ કરજો. બીજું એક સેક્ટર જે આજે ફાર્મામાં મને સારું લાગતું હતું હમણાં સુધી, પણ આજે જે રીતે એલાન થયું છે એટલે આપણે થોડું વેઇટ એન્ડ વોચ જેવું છે ફાર્મા સેક્ટર. બીજું જ્વેલરી બિઝનેસ, જ્વેલરીમાં પણ ટેક્સ સારો એવો લાગી ગયો તો ત્યાં શું થાય કે આપણું ઇઝરાયલને એ બધા સામે સીધી કોમ્પિટિશન આવે છે. તો પણ ત્યાં એ લોકોએ શું કર્યું કે ત્યાં ટેરિફ ઓછો કરી દીધો એટલે હવે એ લગભગ 10%ના ટેરિફ પર જઈ રહ્યા છે. આમાં કેવું છે કે 5 તારીખ સુધી વિન્ડો આપી છે કોઈ પણ કન્ટ્રીને અગર નેગોશિએટ કરવું હોય તો ઇઝરાયલને ત્યાંથી જો અગર એ લોકો કરે તો જ્વેલરીને ઓર પ્રોબ્લેમ આવી શકે. જેમ્સ એન્ડ જ્વેલરી અને કેમિકલમાં પણ ઇમ્પેક્ટ સારી એવી આવી છે. કેમિકલ ઓલરેડી પ્રોબ્લેમમાં હતું અને ઉપર ત્યાં 26% ટેક્સના લીધે પાછું પ્રોબ્લેમ, કેમ કે તમે SRF જો, UPL જો, એ બધાનું સારું એવું એક્સપોર્ટ છે. તો કેમિકલ સેક્ટર ઓર એક સેક્ટર જે પ્રોબ્લેમમાં છે ઓટોમોબાઈલ સેક્ટર 25% લાગ્યો છે એને ઓટો એન્સેલરીમાં પણ એટલું છે. તો ઓટો એન્સેલરીમાં મધરસમ સુમી હોય કે ઘણી બધી કંપની છે કે ભારત ફોર્ડ ને એ બધા સારું એવું યુએસમાં કહે છે. ઇવન ટાટા મોટર્સ ને થોડું TVS હતું પણ બધા નહીં, બજાજ પણ થોડું કરે છે, પણ મેક્ઝિમમ ટાટા મોટરને થોડો ઇમ્પેક્ટ વધારે આવે છે. તો ઓટોમોબાઈલ્સમાં પણ અમુક સિલેક્ટેડ કંપનીઝને ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવે છે. તો આ બધા મેજર કંપની છે જ્યાં થોડી અસર દેખાશે આપણને. ઓકે, તપનભાઈ આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ ખરું કે ના, મારું કોઈ રોકાણ નથી પણ મારા ક્લાયન્ટ્સનું હોઈ શકે છે. થેન્ક યુ સો મચ તપનભાઈ GSTV સાથે